થેન્ક યુ, શુક્રિયા, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બાળકોને હાય અને મિત્રોને હલો, વડીલોને કેમ છો ને બુઝુર્ગોને પ્રણામ. રાજકોટ દૂરદર્શન કેન્દ્ર દ્વારા મને નિહાળતા તમામ દર્શકોને જય છનિયારાના સલામ. એવો સરસ હાસ્યનો માહોલ જામ્યો છે ત્યારે કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું કે ખુશ છું હું અને બીજાને ખુશ રાખું છું. ખુશ છું હું અને બીજાને ખુશ રાખું છું. મળે જો મને આનંદ તો બીજાને પણ આપું છું. મળે જો મને આનંદ તો બીજાને પણ આપું છું. હું જાણું છું કે મારો કોઈ મોલ નથી આ દુનિયામાં. હું જાણું છું કે મારો કોઈ મોલ નથી આ દુનિયામાં, છતાં મારી દુનિયામાં આપ જેવા મિત્રો અનમોલ રાખું છું. શરૂઆત બાળકોથી કરું, કારણ કે અત્યારે વેકેશનનો માહોલ છે એટલે બાળકો બધા રમતા હોય, હળિયાપટ્ટી કરતા હોય. મેં હમણાં મારા પપ્પાને પૂછ્યું, મેં કીધું પપ્પા હિમાલય ક્યાં આવ્યું? તો મારા પપ્પા દાઢી ખંજોડતા ખંજોડતા કે બેટા એ તારી મમ્મીને પૂછ, મને ખબર ન હોય. એ કોણ જાણે કઈ વસ્તુ ક્યાં મૂકી દે છે ને કે જડતી જ નથી. હમણાં નિશાળમાં એક છોકરાએ જોરથી રાડ પાડ્યો સાહેબને, સાહેબ મારે બાથરૂમ જવું છે. સાહેબ કે રાયડું ન પડાય. રાડું ન પડાય, ખરાબ લાગે ખબર છે? જો બાથરૂમ જવું હોય ને તો ટટલી આંગળી ઊંચી કરાય. છોકરો કે સાહેબ એનાથી બંધ થઈ જાય. જાને ભાઈ જઈ આવ ને, હું તને મૂકી જાઉં. હમણાં એક છોકરો નિશાળમાં સાહેબ આટું ખીર લઈ ગયો. બોલ, સાહેબ તો રાજી થઈ ગયા, એકદમ સરસ રીતે ખીર પી ગયા. પછી છોકરાને પૂછ્યું, કે વાહ, આજ પહેલી વાર તું મારા માટે ખીર લઈ આવ્યો, મને બહુ આનંદ થયો. હવે બીજી વખત મારા માટે ખીર ક્યારે લઈ આવીશ? છોકરાએ જે જવાબ આપ્યો ને સાહેબને તંદી તાવર્યો. સાહેબ કે હવે બીજી વખત ખીર ક્યારે લઈ આવીશ? છોકરો કે સાહેબ હવે જ્યારે બિલાડી દૂધમાં મોઢું નાખી જાય ને. હમણાં મારે રાજકોટમાં કાર્યક્રમ હતો તો એક ભાઈ પાસે 5,000 રૂપિયા લેવાના હતા પેમેન્ટ. તે એક છોકરાને પૂછ્યું, મેં કીધું છગનભાઈનું ઘર કયું? મને કે 8મે માળે. મેં કીધું લિફ્ટ છે? મને કે લિફ્ટ તો છે પણ આજે લાઇટ ગઈ, ચડો દાદરા. હવે પૈસા લેવાતા ચડવા પડે દાદરા. 8 માળના 150 દાદરા ચડ્યા. 8 માળ ચડ્યા પછી ઓલો છોકરો કે જો ઓલું તાળું માર્યું ને એ છગનભાઈનું ઘર. ભલા માણા તારે નીચે ન કહેવાય? મને કે તમે તો ઘર બતાવવાનું કીધું તું ને, આ છગનભાઈનું ઘર. મેં કીધું છગનભાઈ ક્યાં? મને કે નીચે ઉભા છે. મેં કીધું તું કોનો છોકરો? મને કે છગનભાઈ. મરાવી દે ને લેવા દેવા વગરના છગન. પણ પ્રેમી પ્રેમિકાની એકાદ બે વાત કરું. અત્યારે તો આ વોટ્સએપ ફેસબુકના જમાનામાં પ્રેમ છે ને ચાઇના જેવો થઈ ગયો. મળે છે બધાય, થાય છે બધાય, પણ ક્યાંય ટકતો નથી. હવે પ્રેમની તમને વાત કરું તો પહેલાના જમાનામાં તો કાગળિયા હતા, કાગળ લખતા એકબીજાને. હવે તો આ ફેસબુક વોટ્સએપ આવી ગયું. ત્યારે હું તો બધાને સલાહ દેતો કે ભાઈ પ્રેમ કરજો પણ કાગળ લખ ન કરતા. મારા એક સંજયભાઈ સાગઠિયા છે, રાજકોટમાં રહેતા, લગ્ન નહોતા થયા. એમના વાઈફને મારા આંટીના મહિનામાં 30 ટપાલ લખે, રોજ ઉપાવ. અને રોજ ટપાલ દેવા ટપાલી જાય. હવે 30 દિવસમાં જાજી વાર મળવા ટપાલી જતો. સરવાળે ટપાલી પૈણી ગયો. બોલ, ઓલો માંથી હજી લખ કરે છે ને હું સંજયભાઈ ભેગા થઈને વાંચીએ. એક પ્રેમિકા અને પ્રેમી 2 જણા વાતું કરતા હતા. એટલે ત્યાં ઓલી પ્રેમિકાએ કીધું કે હું તો એક એવા પ્રેમી યારે લગ્ન કરવા માંગુ છું
તું ભલે મારો પ્રેમી છો, પણ મારે એક એવો પ્રેમી જોઈ કે જે બુદ્ધિશાળી હોય અને બહાદુર. તો લોકી હું નથી. તો કે તું કેવી રીતે બુદ્ધિશાળી ને બહાદુરી? કેમ? કાલ તને મેં પાણીમાંથી ડૂબતી બચાવી, એ બહાદુરીનું કામ ન કહેવાય? એટલે ઓલી પ્રેમિકા કે ઈ તો કહેવાય, પણ એમાં બુદ્ધિ ક્યાં આવી? કેમ? હોળીમાંથી ધક્કો કોને માર્યો? ભેટી પડ્યો સીધે સીધી. હવે તમે જોજો, અમુક જેવો ધંધો હોય ને એવી માણસોની આદત થઈ જાય. એ ભાઈ પ્રેમ થઈ જાય ને પછી પ્રેમ પત્રો લખતા. મારા એક મિત્ર છે, હવે એ ધોબી છે. હવે એને ધોબી ભણ્યા તો ન હોય, પણ ધોબીને શું હોય, ઓલી દુકાને ઓલા કપડાં ઇસ્ત્રી કરાવવા આવે ને આમ તેમ ને બધાય. પેલી છોકરી યારે એક કંઈક લાઈન બેન લગાડી હશે, મેળ પડી ગયો. ત્યાં ધોબીનું પાછું એવું છે, હા મારી વાત અમુક મોડી સમજાશે, પણ સમજાશે પછી મજા આવશે. કારણ કે આપ જાણો છો, જ્યારે ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે અમુક ટ્યુબલાઇટ એવી હોય જે તરત જ ઉપડી જાય. અમુક ટ્યુબલાઇટ એવી હોય જે 2 મિનિટ ફડફડાટી મારીને પછી ઉપડે. અમુક ટ્યુબલાઇટ એવી હોય જે આખી રાતમાં ન ઉપડે. એટલે મારી વાતમાં જે દાંત નો કાઢે ને તમારી બાજુ મોઢું બગાડીને બેઠા હોય ને, એટલે સમજી લેજો કે આનું સ્ટાર્ટર નબળું. છોકરી યાર લાઈન બાર લગાડી, મેળ પડી ગયો. હવે ધોબીનું એવું પત્ર બત્ર કેમ લખવું? એટલે ચીઠી ચપાટીમાં શું કરે, ઓલા કપડા આવે ને, કપડાની સાઈડમાં દબાવી દે ચીઠીને, છોકરી લઈ લે ને આમ બધું હાલતું. એક દી મારી પાસે આવ્યો, મને કે જયભાઈ આપણે એક ઠેકાણે મેળ પડી ગયો. મેં કીધું શું છે? મને કે કાગળ લખ્યો છે. મેં કીધું લાવો જરાક વંચાવ. હવે એને કાગળ લખ્યો તમારી સામે રજૂ કરું છું, સમજાય તો તમારા ભાગ, ન સમજાય તો મારા ભાગ. પણ એ ધોબીનો પ્રેમ પત્ર કેવો હોય? બગલાની પાંખ જેવી મારી બબીતા, ઇસ્ત્રીને અયડો અને તારી યાદ આવી, અને તરત જ પત્ર લખવા બેસી. મારા બાપુજી તમારા ઘરને ધોવે છે, એટલે કે તમારા ઘરના કપડાં ધોવે છે, એટલે થયું લાવ તને પત્ર લખીને. બધા ઘરાકના કપડાં ધોવા આવે છે, પણ સૌથી પહેલા હું તારા ઘરનું પોટલું ખોલું છું. અને મારા બાપુજીને ખબર ન પડે એમ તારા કપડાં જુદા જુદા હરવેકથી કાઢી લઉં છું અને સિન્થોલ સાબુથી ધોઉં. અને બાપુજીનું દિવાળું નીકળી જાય ને આમ લેવા દે. અને આ તારા કપડાં ધોતો હું, ઈ દરમિયાન આપણા પ્રેમમાં 8 ખીલીરૂપ જો તારા પાખંડી બાપુજીનો જબો હાથમાં આવે, એટલે ફેરવી ફેરવીને 20 ધોકા નાખું. અને ઉપરના 2-3 બટન તોડી નાખું. એટલે મને એમ લાગે કે તારા બાપુજીનો કોઈ કાંટલો પૈકડો. ગઈકાલે તારું પંજાબી ધોઈ અને પછી નીચાયું ત્યારે ખૂબ જ દુઃખ થયું. મને એમ થયું કે તું મૈડાઈ ગઈ. બીજું ખાસ લખવાનું કે હવેથી તું ચિઠ્ઠી મોકલ એ તારા ભાઈના પેન્ટના ખિસ્સામાં ના મોકલ. મારા ખુરુસ બાપુજી બધાના ખિસ્સા ચેક કરે છે. હવેથી તારી બાના સાડલામાં ચિઠ્ઠીની ગાંઠ વાળીને મોકલજે. મારી ચિઠ્ઠી તારા બાપુજીની ટોપીની બેવરમાંથી કાઢી લેજે. તમારે ત્યાંથી એક દિવસ કપડાં ન આવે તો દુઃખ થાય છે. લે શું આખો દી ઢગલા મોકલે રાખે? બાકી આનંદ છે. જે કપડામાંથી તારી ચિઠ્ઠી નીકળશે, તારા સમ ખાઈને કહું છું, એ કપડાના પૈસા બિલમાં ચડાવીશ નહીં. ચાલ ત્યારે આવજે. લિખિતન હર ઘડી તારા કપડાની કરતલી ભાંગતો કરશન. એટલા માટે જ કદાચ કોકે કીધું હોય છે શાયરે કે રૂપમાં મોહાય અને પ્રેમમાં પડાતું નથી. રૂપમાં
મોહાય અને પ્રેમમાં પડાતું નથી, પ્રેમમાં પડ્યા પછી લૈલા મજનુ બનાતું નથી. પ્રેમમાં પડ્યા પછી લૈલા મજનુ બનાતું નથી, મંઝિલે ગયા પછી પાછું વળાતું નથી, અને જો થાય લગન તો પછી છોકરું હચવાતું નથી. તમને આમાં દાંત આવ્યા એટલે તો પતિ પત્નીની વાત લે. કહેવત થઈ ગઈ છે, હસે એનું ઘર વસે. અહીંયા જેટલા બેઠા છો એ છાતી ઉપર હાથ રાખીને મને ખાલી એટલું કયો, ઘર વસ્યા પછી કોઈ દી હાંસી રહ્યું? પતિ પત્નીની તો વાત. હમણાં એક શમશાન યાત્રા જાતી, પત્ની ગુજરી ગયા હતા, શમશાન યાત્રા તૈયાર થઈ. હવે શમશાન યાત્રા તૈયાર થઈ, રામ બોલો ભાઈ રામ કરતી નીકળી. એમાં દરવાજામાં એક ખીલો, એ ખીલાને જરાક નનામી અડી, પત્ની જીવતા પાછા 10 વર્ષ જીવા. બોલ 10 વર્ષ પછી પાછી રામ બોલો ભાઈ રામ કરતી નનામી નીકળી. બોલો પતિદેવ હળી કાઢતો આવ્યો કે આ વખતે જરાક ખીલાનું ધ્યાન રાખ. અને આવા અમારે કાર્યક્રમો હાલતા હોય ને, ઘણી વખત એવું થાય કે ભાઈઓને કાર્યક્રમ ગમતો હોય, બહેનોને ન ગમતો. એટલે અહીંયા જેટલા બૈરાઓ બેઠા છે મને માફ કરે, પણ ભાઈઓને કાર્યક્રમ ગમતો હોય, બહેનોને ન ગમતો હોય, એટલે ઓલા બિચારા જરાક દાંત કાઢે ને એ ભેગા ઘરના ખોકણી મારે, શું ખીખી ખીખી દાંત કાઢે. ટીવીના માધ્યમથી જેટલા મને દૂરદર્શન માધ્યમથી જોવાય છે, એ બધાને ખાલી એક જ વિનંતી કરું છું, બિચારાને દાંત કાઢી લેવા દે. બિચારાને ઘણા શેર બજારના ટેન્શન છે. આ બિચારા ફેરા ફેરા તેદીના અને ફેર ચડ્યા છે. અને ઘણી વખત એવું થાય, હું હમણાં મારે કાર્યક્રમ હતો, આગળની લાઈનમાં પતિ પત્ની બેઠા હતા, હું એક જોક્સ બોલું ને એટલે ઓલો પતિ હળવેકથી એની પત્નીને પૂછે, સ્મિતા આમાં જરા હસશું? હવે કીધું આમાં હસવાનું જ હોય, ઘડીએ ઘડીએ સ્મિતુડીને પૂછવાનું ન. મારા પપ્પા હમણાં મારી મમ્મીને કહેતા હતા કે 30 વર્ષ થયા આપણા લગ્નને, 30 વર્ષથી તું મને પરણીને આવી છો, પણ હજી તને બા જેવી રોટલી બનાવતા નથી ફાવતી. મારી મમ્મી મારા પપ્પાને કહે, તમારા બા જેવી રોટલી ખાવી હોય ને તો તમારા બાપુજીની જેમ લોટ બાંધતા શીખી જાઓ. મારી મમ્મી રોજ કૃષ્ણ ભગવાનની પૂજા કરે ઘરે. મારા પપ્પાને રોજ કહે કે હું કાયમ કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરું છું, પૂજા કરું છું, ભગવાન કરે એક દિવસ મને કૃષ્ણ ભગવાનના દર્શન થાય. પપ્પાએ ઊંડો શ્વાસ લઈને ખાલી એટલું જ કીધું કે એકવાર મીરાબાઈની જેમ ઝેર પી લે. કૃષ્ણ ભગવાન શું, બધાય ભગવાનના દર્શન. અમારે આ ગુણવંતભાઈ ચુડાસમા છે, મારા બહુ સારા મિત્ર છે, હાસ્ય કલાકાર છે. એક દી મારી પાસે હળી કાઢતા આવ્યા, મને કે જયભાઈ ગજબ થઈ ગયો. મેં કીધું કેમ? મને કે કાંઈ નહીં, તારા આંટીનો ફોટો વોટ્સએપમાં મૂકવાનો હતો, એની બદલે OLXમાં મૂકાય. ઘણા દારૂડિયાની એકાદ બે વાત લઈ. હમણાં એક દારૂડિયો રાતના 12 વાગે ફૂલ પીને નીકળો, ફૂલ પીને નીકળો, સામેથી કોન્સ્ટેબલ સાહેબ આયલા. એટલે કોન્સ્ટેબલને ઓલાએ પૂછ્યો દારૂડિયાએ, કેટલા વાગ્યા સાહેબ? ઓલા કોન્સ્ટેબલ સાહેબે માથામાં એક લાકડી મારી કે રાતના 1 વાગ્યો છે સાલા દારૂડિયા. ઓલો નીચું મોઢું કરીને કે સાહેબ સારું થયું ને મેં આ ટાઈમ 1 કલાક પહેલા ન પૂછ્યું. મારા 12 વાગી જતા. હમણાં એક જેલમાં
કેદી બધાય દંગા ફસાદ કર્યો, ફૂલ લડાઈ ઝઘડો થઈ ગયો, દંગા ફસાદ. જેલરે હુકમ કર્યો કે જે દંગા ફસાદ કરતા હોય એ કેદીઓને બહાર કાઢી મૂકજો. આખી જેલ ખાલી. હમણાં અમારે રાજકોટમાં એક શેઠે નવી નવા લુગડા બંબાટ જતા હતા હાજી ડેમ ઉપર. હવે હાજી ડેમની પારી ઉપર બેઠેલા યમરાજા તો શેઠામું દાંત કાઢ. શેઠ કી મરાણા. યમરાજા દાંત કાઢે એટલે શેઠે ઊંધી ભગાવી, ઊંધા ઘરે હો સીધા. શેઠાણી કે શું છે, કોકની માથે ચડી જશો. શેઠ કે માથાકૂટ થઈ ગઈ. શેની પણ માથાકૂટ? એ કે યમરાજાએ મારી સામું દાંત કાઢ. શેઠાણી કે બાજુમાંથી ઓલા જ્યોતિષને બોલાવો ને તને મરી રહેશું આમાં. કે યમરાજા દાંત કાઢે એટલે પછી એનું તેડું જ હોય. જ્યોતિષને એમનેમ ધોતિયા હોતો લઈ બાવ. આ કુંડલી બુંડલી કાઢી એટલે જ્યોતિષે આમ થોડીક તપાસ કરી કે એક કામ કરો ને, 11.25 રૂપિયા લાવ. કે આલ્યો ને ભાઈ 21.25, પણ આમાંથી છેડો ફાડો જલ્દી. જ્યોતિષ કે બહુ ખરાબ, બહુ ખરાબ. ખુલીને દાંત કાઢ્યા હતા. હા બાપા, હા. કે જોશથી કાઢ્યા હતા. કે જટ બોલો ને. તમે કેમ કરો, કાશી ઉપડી જાઓ, દાન પૂન કરો અને જમનાજીમાં નાઈ લ્યો. બીજો કોઈ રસ્તો નથી. આ તમારે પાપ ધોવા માટે માત્ર એક જ રસ્તો. શેઠ તો આટલું કાંબડા ભેગા ભાઈગા જો સીધા ખાસી. વાં દાન પૂન કર્યા ને બધું પતી ગયું. જમનાજીમાં નાવા પડ્યા. ઢૂમ પગ પકડો યમરાજા. શેઠ કે શું છે, શું છે, શું? એ કે ચાલો. અરે ભાઈ સાહેબ, કે મેં આટલા દાન પૂન કર્યા, આમ એ કાંઈ ન ચાલે. મને લિસ્ટ ઉપરથી આપ્યું હોય ને બ્રહ્માજીએ ચોપડો, એટલે મારે બધાને લીધે જ છૂટકો હોય. એ કે તો તમારા આટલું મેં આ બધું કર્યું. એ કે પણ એક વાતનો મને જવાબ દ્યો. કે કાલે આજી ડેમ ઉપર તમે પારી ઉપર બેઠા હતા તો મને એ સમજાણું નહીં તમે મારી સામે દાંત શું કામ કાઢ્યા? યમરાજા કે ભાઈ, મેં દાંત એટલા માટે કાઢ્યા હતા કે આ લિસ્ટમાં તમારું નામ હતું ને મને વિચાર આવ્યું કે આને તો કાલે જમનાજીમાંથી લેવાના છે ને અહીંયા ટેસ્ટથી ફરે છે. जिंदगी में कभी उदास मत होना, कभी किसी बात पर निराश मत होना. जिंदगी में कभी उदास मत होना, कभी किसी बात पर निराश मत होना. ये जिंदगी एक संघर्ष है चलती रहेगी. ये जिंदगी एक संघर्ष है चलती रहेगी. कभी अपने जीने का अंदाज मत बदलना. ત્રણ ગુનેગારને ફાંસીની સજા થઈ. એમ હવે તો ઇલેક્ટ્રિક ખુરશીનો રિવાજ પહેલા હતો, હવે તો વયો ગયો. ઇલેક્ટ્રિક ખુરશીમાં પહેલા બેસાડ કે કાંઈ છેલ્લી ઈચ્છા છે? સાહેબ છોડી મૂકો. કે ડોક્ટર શું આખી દુનિયાની મફત સેવા કરી છે, એ કાંઈ હાલે નહીં. કે આમાં તમે ગુનો કર્યો છે, સજા તો મળે જ. ચાપ દાબી, ખુરશી ચાલુ ન થઈ, બચી ગયા. હવે બીજી વાર તો ફાંસી દેવાય ને, બચી ગયા. બીજાને કે હાલો તમારી શું ઈચ્છા છે છેલ્લી? એ કે સાહેબ મને છોડી મૂકો, વકીલ છું. કે કોઈના કેસનો પૈસો એકેય નહીં લઉં, ગવર્મેન્ટ તરફથી મફત લડે રાખીશ કેસ બધા. એ ન હાલે. કે આમાં સજા તો તમને મળે જ. ગુનો કરતા પહેલા વિચાર કરવો જોઈએ ને. એને ચાપ દાબી, ખુરશી ચાલુ ન થઈ, એ બચી. ત્રીજા ભાઈને કે હાલો તમારી શું ઈચ્છા છે છેલ્લી? એ કે સાહેબ છોડી દો, ખુરશી રિપેર કરી દઈ. હમણાં મારી બાજુમાં એક ભાઈ રહે છે, કાંતિભાઈ નામ જ કાંતિ. ઘણા તમે જોજો નામ જ શાંતિ હોય, બાકી હાંજ પડે ને તો 70 વાવાઝોડા રૂમ હોરા જાતા. હવે એ બાજુમાં કાંતિભાઈ રહે છે, એનું નામ કાંતિભાઈ. મને હમણાં મેં પૂછ્યું, મેં કીધું કેરી બેરી ખાધી?
મને કે કેરીની સીઝન હતી આ વખતે તો જમાવટ કરી હો કેરીમાં. ઈ કે ફર્સ્ટ ક્લાસ ખાધી. ઈ કે હાઈ ક્લાસ ખવાણી, હાઈ ક્લાસ. મેં કીધું તમને ખબર છે બાજુમાં, મેં કીધું ઓલા રમેશભાઈ રીએ છે એને ધીબી નહીં ખા, બાજુવાળા સુરેખા બેન ભેગા પ્રેમ કરતા હતા. સુરેખા બેનના વરે ખબર છે ગોળીબાર કર્યો, ઉલરી ગયા રમેશભાઈ. ગુરુવારની વાત છે. કાંતિભાઈ કે દીપકભાઈ બહુ સારું થયું. મારા પપ્પાને કે દીપકભાઈ બહુ સારું થયું. મારા પપ્પા કે ઓલા કાંતિભાઈ ઉલરી ગયા, તમે કહો છો સારું થયું? કે દીપકભાઈ મારા માટે બહુ સારું થયું. એનું કારણ શું છે? જો આ બુધવારે થયું હોત ને તો હું ઉલરી ગયા. હમણાં એક શેઠ ગુજરી ગયા હતા, એના 3-4 મિત્રો હશે, સમાધિ ઉપર ગયા. એક મિત્રએ સમાધિ ઉપર રોતા રોતા 1000 રૂપિયા મૂક્યા. તમે તો જતા રહ્યા. આ છેલ્લા 1000 તમારા મારી પાસે જે માગતા હતા, મારે કોઈનું દેણું નહીં જોઈ, તમારા પાછા મૂકી દઉં છું, તમારી સમાધિ ઉપર રાખો તો એ ભલે, તમારી જેવી મરજી. બીજો મિત્ર કે આ 1000 મારા, આપણું દેણું છૂટશે પછી માથાકૂટ ન જોઈ, ફરીથી તમારી આત્મા મારા ઘર આગળ ભટકે નહીં. ત્રીજો મિત્ર કે મારી આંખમાં પાણી આવી ગયા છે આ બેયનું જોઈ, એને 3000નો ચેક મૂક્યો, 2000 રોકડા લઈ લીધા. ઓલાની સમાધિ ઉપરથી ખેંચી લીધા. એમ કે અમારા મિલનભાઈ ત્રિવેદી છે, મારા મિત્ર છે, કલાકાર, હાસ્ય કલાકાર. હમણાં એક દી મને જમવા બોલાવી. મને કે આજ જમવા આવજો જયભાઈ. મેં કીધું કોઈ દી કહેતા નથી ને પહેલી વાર કીધું છે એટલે મેં તો હળી જ કાઢી. મને કે અત્યારે નહીં, સાંજે. સાંજે હું ગયો. હવે બહાર ખાટલો પડ્યો તો હું તો શાંતિથી બેઠો છું. મને એમ થયું હમણાં જમવાનું લઈને આવે, હમણાં આવે. ત્યાં તો એનો છોકરો કે જયભાઈ તમારા આટું કે આ દૂધપાક બનાવ્યો હોય. એટલે હું જરા ખરખો બેસી ગયો. થોડી વાર થઈ, કોઈ કાંઈ લઈને આવે નહીં. ત્યાં તો 1-8 કલાક પછી રસોડામાંથી આવડું મોટું તપેલું લઈને નીકળ્યા મિલનભાઈ. હાથમાં મોટો ચમચો. હું તો ઊભો થઈ ગયો. મેં મારા આટું જ લઈ આવતા લાગે. ત્યાં તો બાજુમાં ગટર આગળ જઈ અને 1 ચમચો ભરીને ગટરમાં નાખી, પાછો બીજો ચમચો ભરીને ગટરમાં, ત્રીજો, ચોથો. થોડોક દૂધ પાક રહ્યો ને એટલે હું તો ધોઈડો. મેં કીધું મિલનભાઈ આ બધોય નાખી દેશો, ખાવા શું દે? મને કે અંદર જુઓ, નીચે જુઓ. મેં શું છે? મને કે જો કીડી, કીડી. મેં કીધું તમારા ચશ્મામાં ચોઈટી છે. અમથો દૂધ પાક ધોડ નાખ્યું, લેવા દેવા. હમણાં અમારે આ સંજયભાઈ ને અમે બધા કલાકારો હોટલમાં ગયા, દીવ ફરવા ગયા હતા. એટલે ગયા એટલે સંજયભાઈએ પૂછ્યું મેનેજરને રૂમનું ભાડું શું છે? એટલે મેનેજર કહે પહેલે માળે 15 રૂપિયા છે રૂમના, બીજે માળે 10 રૂપિયા, ત્રીજે માળે 5 રૂપિયા, ચોથે માળે 1 રૂપિયા. હું સંજયભાઈ હાલતા થયા. મેનેજર વાહે જોઈડાઈ કે રૂપિયો કીધો તો જાવ છો ક્યાં? સંજયભાઈ કે 5મો માળો તો વિચાર કર. આજ રાજકોટ દૂરદર્શનના માધ્યમથી જ્યારે આ હાસ્યના સુંદર કાર્યક્રમમાં નિહાળી રહ્યા છો ત્યારે હું એક વાત કહું કે वो भी क्या दिन थे कि माँ की गोद और पापा के कंधे, वो भी क्या दिन थे माँ की गोद और पापा के कंधे, ना पैसे की सोच ना लाइक के फंडे, ना पैसे की सोच ना लाइक के फंडे, ना कल की चिंता ना ही फ्यूचर के सपने, बस अब कल की है फिक्र और अधूरे हैं सपने, मुड़ कर देखा तो बहुत दूर थे वो अपने, मंजिल को ढूंढते ढूंढते न जाने कहां खो गया मैं, आखिर न जाने क्यों इतना बड़ा हो गया. બાકી તો આ વાત ઘણી છે પણ એકાદ વાત લઈ લો પતિ પત્નીની. મારા પપ્પાની જ વાત કરું. હમણાં
મારા મમ્મીએ મારા પપ્પાને ફોન કર્યો, ક્યાં જોઈ કે આટલું મોડું અવાતું હશે? પપ્પા કહે તે જ્વેલર્સ જોઈ? મમ્મી કે આ તો જોયું જોઈ નહીં. કે યાદ છે આપણે બે જણા એકવાર હાર લેવા ગયા હતા સોનાનો, ઓલો 2 લાખનો હાર તને બહુ ગમ્યો હતો, તને કીધું કે તમે કે મને લઈ દ્યો, પણ ત્યારે મેં એમ કીધું હતું કે મારી પાસે પૈસા ઘટે જાય, પૈસા નથી, પૈસા ભેગા થાય ત્યારે લઈ દઈશ. મમ્મી કે હા 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 યાદ આવી ગયું, બરોબર છે, કે સાચી વાત છે, એને એમ કે હમણાં લઈ આવ. પપ્પા કે બસ જ્વેલર્સની એક્ઝેક્ટ બાજુમાં ચંદુ વાણંદની દુકાન છે ને, ત્યાં દાઢી કરાવું. અમે તો આ કલાકારો રોજનું થયું, પ્રોગ્રામ બધા રોજ કરતા હોય ને, સંજયભાઈ, હું, ગુણવંતભાઈ, મિલનભાઈ, રાજકોટના હેમુ ગઢવીમાં કાર્યક્રમો કોઈ આવ્યું નહીં. પછી આવ્યો જે કે મફતનું બોર્ડ મારું, મેં કીધું મારો, 2 મિનિટમાં હાઉસફુલ. આયોજક મને કે હવે શું કરવું? મેં કીધું આ બાજુ બીજું બોર્ડ મારો, બહાર નીકળવાના 200. હું ને ગુણવંતભાઈ ને બધા અમે કલાકારો મુંબઈ પ્રોગ્રામ દેવા ગયા હતા. હજી તો ગ્રીન રૂમમાં બેઠા હતા, શાંતિથી વાતો કરતા હતા, ત્યાં એક ભાઈ આવ્યા. એ કે આમાંથી રમેશ કોણ? રમેશ. મિલનભાઈ ઉભા થઈ ગયા, હું રમેશ. ઓલા ભાઈ મારી મારીને પાડી દીધા. મેં કીધું મિલનભાઈ તમે ક્યાં રમેશભાઈ છો? તમારું નામ તો મિલનભાઈ. મિલનભાઈ મને કે આપણે જાણો તો જોઈ ને કે એને રમેશનું શું કામ હતું. અમથો માર ખાધું. પણ છેલ્લે એટલું જ કહીશ, एक बात કરીને शब्दों ने विराम આપીશ કે होठों पे हंसी और आंखों में दर्द सोया होगा. होठों पे हंसी और आंखों में दर्द सोया होगा. ये दुनिया वाले क्या जाने कि दूसरों को हंसाने वाला पहले कितना रोया होगा. थैंक यू सो मच.